ગળ્યું ખાવાનું બંધ કરી દીધું, ખાંડ તો સાવ બંધ કરી દીધી અને રેગ્યુલર દવાઓ લો છો છતાં પણ ડાયાબિટીસ વધ્યા જ કરે છે. તો આવું થવા પાછળ એક સિક્રેટ કારણ જવાબદાર છે. પણ એ જાણતા પહેલા આ વિડીયોને સેવ કરી લો અને અમારા પેજને ફોલો કરી લો. તો ઘણા બધા લોકોને આ કારણ વિશે ખ્યાલ નથી હોતો અને એ સિક્રેટ કારણ છે તમારો સ્ટ્રેસ, એટલે કે ચિંતા કે તણાવ. હવે તમે સતત સ્ટ્રેસમાં રહો ત્યારે બોડીમાં પ્રોસેસ શું થાય? જ્યારે તમારું બોડી સ્ટ્રેસમાં હોય ત્યારે એ કોર્ટિસોલ અને એડ્રીનલિન નામના હોર્મોન્સ રિલીઝ કરે. તમારું બ્રેઇન તમારી બોડીને એવું સિગ્નલ આપે કે આપણે ડેન્જર એટલે કે ખતરામાં છીએ, જેને ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડ પણ કહેવામાં આવે છે. આ સિચ્યુએશનમાં બોડી શું કરે? જે સ્ટોર થયેલું ગ્લુકોઝ હોય એ બ્લડમાં રિલીઝ કરવાનું શરૂ કરી દે. હવે આવું લાંબા સમય સુધી સતત ચાલે એટલે કે તમે સતત ચિંતા કે તણાવમાં રહો તો બોડી સતત ગ્લુકોઝ છોડ્યા કરે અને બ્લડ શુગર લેવલ સતત હાઈ રહે. એના કારણે શું થાય? આપણા શરીરનું પેનક્રિયાસ નામનું જે અંગ છે, જે ઇન્સ્યુલિન બનાવે છે અને શુગરને કંટ્રોલ કરે છે, એ ધીરે ધીરે થાકી જાય અને ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું કરી દે. ઉપરાંત આપણા શરીરના જે કોષો છે એ પણ ઇન્સ્યુલિન સામે રિએક્ટ કરવાનું ઓછું કરી દે અને તમને કાયમી ડાયાબિટીસ વધુ ને વધુ રહે. તમે જોયું હશે કે જ્યારે તમે ચિંતામાં હો ત્યારે તમને જંક ફૂડ ખાવાનું, તળિયું ખાવાનું કે ગળ્યું ખાવાનું વધારે મન થાય અને આ વસ્તુ તમારા બ્લડ શુગરમાં ફર્ધર એડિશન કરે. તો આ એક એવી સાયકલ છે જે તમે બ્રેક ના કરો તો તમારું ડાયાબિટીસ સતત વધ્યા જ કરે. ઇવન જો તમે ટાઈમસર દવાઓ લેતા હોય, ગળ્યું ઓછું ખાતા હોય, વોકિંગ કરતા હોય તો પણ. તો તમે ચિંતા કે તણાવને ઘટાડવા માટે રેગ્યુલર પ્રાણાયામ કરી શકો, જમ્યા પછી વોક કરી શકો, રેગ્યુલર 7 થી 8 કલાકની ઊંઘ લઈ શકો, હેલ્ધી ભોજન જમી શકો અને ઉપરાંત સવારમાં વહેલા ઉઠીને થોડી વાર તડકામાં પણ બેસી શકો.